વડોદરા શહેરના યુવાને ગુજરાતમાં વડોદરા શહેરનું ગૌરવ વધાર્યું છે। ઇવન એટલું જ નહીં, દેશ અને દુનિયામાં ખ્યાતિ પણ મેળવી છે। અલગ અલગ જગ્યા પર અલગ અલગ શહેરોમાં બોડી બિલ્ડિંગ ચેમ્પિયન્સ ટ્રોફી થતી હોય છે। 24 ફેબ્રુઆરીએ વડોદરા ખાતે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવામાં આવ્યું। ત્યાં પણ તેઓએ મિસ્ટર ગુજરાતનું ટાઇટલ માર્યું છે। સાથે જ 1 માર્ચે સુરત ખાતે આ ચેમ્પિયન્સ ટ્રોફી બોડી બિલ્ડિંગ ચેમ્પિયન્સ ટ્રોફીમાં અલગ અલગ કેટેગરીમાં અલગ અલગ બોડી બિલ્ડર્સોએ ભાગ લીધો, તેમાં પણ વડોદરા શહેરના યુવાન તુષાર સોલંકીએ શહેરનું નામ રોશન કર્યું છે। લગભગ 1-2 વાર નહીં, 5 વખત મિસ્ટર ગુજરાતનું ટાઇટલ માર્યું હોય અને વડોદરા શહેરનું નામ રોશન કર્યું છે। હવે એમનું નામ તુષાર સોલંકી નહીં, પરંતુ મિસ્ટર ગુજરાત તુષાર બોડી બિલ્ડિંગના નામથી તેઓ અત્યારે હાલ પ્રખ્યાત છે। એટલે કે અલગ અલગ જગ્યા પર તેઓએ ખ્યાતિ મેળવી છે। મિત્રો, ફિટ ઇન્ડિયા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું સ્વપ્ન સાકાર કરવામાં તેઓની દીર્ઘદ્રષ્ટા પણ કહેવાય। કારણ એનું એ છે કે દેશ અને દુનિયામાં જ્યારે મોદી સાહેબનું આ એક સૂત્ર ચરિતાર્થ કરવા માટે તેઓની એક પહેલ હોય, તેમાં પણ તેઓના વિચાર સંલગ્ન થઈ રહ્યા છે। તુષાર પ્યોર વેજ છે। તેઓ જ્યારથી બોડી બિલ્ડિંગની ઝંખના બોડી બિલ્ડિંગમાં મિસ્ટર ગુજરાત થવાની તેઓનું એક સ્વપ્ન સેવતા ત્યારથી જ તેઓએ નોનવેજ ખાઈને જ મસલ્સ બને તેવી એક માન્યતાને ક્રેક કરી છે। આજના યુવાનોમાં એક પ્રકારની માન્યતા છે કે મસલ્સ ગેઇન કરવા, મસલ્સ મોટા કરવા અને બોડી બિલ્ડિંગ કરવી એટલે નોનવેજ ખાવ તો જ એ વસ્તુ પોસિબલ છે, તે એક માન્યતાને ક્રેક કરી છે, એટલે કે માન્યતાને ખોટી સાબિત કરી છે। તુષાર સોલંકી જેઓ વડોદરા શહેરનું ગૌરવ છે, સાથે જ ગુજરાતનું પણ ગૌરવ કહેવાય। 5 વખત મિસ્ટર ગુજરાતનું ટાઇટલ જીત્યા છે। હવે તેઓનું આગામી લક્ષ્ય મિસ્ટર ઇન્ડિયા થવાનું છે। ડેડિકેશન, ડિસિપ્લિન, અલગ અલગ રીતે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરવા એ બોડી બિલ્ડિંગનું મહત્ત્વનું એક પાસું કહેવાય અને એ સામાન્ય બાબત તમામ યુવા વર્ગ માટે નાની મોટી બાબત નથી। તે ફોલો કરવું, ટોટલી ડેડિકેશન આપવું એક નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ જેવી બાબત હોય, એની માટે એક ચેલેન્જ કહેવાય અને તુષાર સોલંકી માટે આ ચેલેન્જ સફળતાપૂર્વક નીવડી છે। વડોદરા શહેરમાં અને સુરતમાં જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફી યોજાય ત્યારે તુષાર સોલંકીએ શહેરનું ગૌરવ વધાર્યું છે। 5 વખત મિસ્ટર ગુજરાતનું ટાઇટલ જીત્યું છે। આગામી તેઓનો જે લક્ષ્યાંક છે તે મિસ્ટર ઇન્ડિયા થવાનો છે। આવો તેઓના જ મોડે સાંભળે તુષાર સોલંકીથી લઈ મિસ્ટર ગુજરાત તુષાર સોલંકીની સફર કેવી રહી। Champion of the champion, और यहाँ पे पहुंचने वाले सारे आप देख को वही कहना चाहूंगा कि बादल नेक्स्ट टाइम आपकी मेहनत, आपकी लगन यहाँ तक आपको लेकर बहुत बहुत शुक्रिया। लेकिन नारा दोनों छोड़ना नहीं थी कुल, क्योंकि आज के बाद ही जीत है। आने वाले कल को आप ही यहाँ पर विन नॉमिनेट होंगे और यहाँ से बहुत सारी यादें लेके जाएंगे आप। थैंक यू। અત્યાર સુધીમાં ઘણી બધી હું ચેમ્પિયનશિપ રમ્યો છું અને આ વખત પણ 2 મિસ્ટર ગુજરાત ચેમ્પિયનશિપ થઈ હતી, એક વડોદરા ખાતે અને એક સુરત ખાતે, જેમાં આખા ગુજરાત સ્ટેટમાંથી ઘણા બધા પાર્ટિસિપેટો આવ્યા હતા, જેમાં હું 75 kgમાં ગ્રુપમાં જીતી અને ઓવરઓલ મિસ્ટર ગુજરાતનું ટાઇટલ જીત્યું હતું। ઓકે, આજના યુવા વર્ગને તમારા તરફથી શું સંદેશો આપવા માંગો છો હેલ્થને લઈને? આજના યુવા વર્ગને હું મારા તરફથી એવો સંદેશો આપવા માંગીશ કે હમણે લોકોની એક્ટિવિટી ઘણી બધી ઓછી થઈ ગઈ છે, તો એ લોકોને જીમમાં જવું અત્યારની કન્ડિશનમાં જરૂરી છે। કેમ કે હવે લોકો શું છે ને કે મોબાઈલ ફોન અને એ બધાનો યુઝ જેટલું બી વધારે કરે છે, જેમાં એમની સ્પોર્ટ્સ એક્ટિવિટી બધી જ ઓછી થઈ ગઈ છે અને એની સામે જંક ફૂડ બધું ખાવાનું વધી ગયું છે। તો પોતાની એક હેલ્થના લીધે એ લોકો એક જીમ જાય અથવા કોઈ પણ ક્રિકેટ, વોલીબોલ, ફૂટબોલ એવી કોઈ પણ એક સ્પોર્ટ્સ એક્ટિવિટી કર્યા કરે તો એમના માટે સારું છે। વડાપ્રધાન શ્રીનું એક સ્વપ્ન છે ફિટ ઇન્ડિયા, અને ફિટ ઇન્ડિયાના સ્વપ્ન અંતર્ગત યુવાનોને તમારા તરફથી કયો સંદેશો આપવા માંગો છો? મારું તો એવું કહેવું છે કે ઇન્ડિયાના લોકોને ઓવરઓલ મેક્સિમમ લોકો જેટલું પણ પોતાને ફિટ રાખે એટલું સારું છે। ઓકે, સાંભળ્યું છે આપ પ્યોર વેજ છો, નોન વેજ નથી લેતા તમારા મસલ સ્ટ્રોંગ કરવા માટે, કયા પ્રકારની વિચારધારા સાથે? મારા માટે આ થોડું ટફ હતું, બિકોઝ કે નોન વેજીટેરિયનમાં ઘણા બધા સોર્સ મળી આવતા હતા પ્રોટીન ખાવા માટે,
તો મારે તો પનીર તોફુ એવું બધું હું ખાતો હતો અને બીજા આ જે સપ્લિમેન્ટ્સ દેખાય છે જે આ બોડી ન્યુટ્રિશન તરફથી હું લેતો હતો તો મને બીજા ફૂડ સપ્લિમેન્ટ્સનું ઘણું મદદ મળતી હતી જેનાથી મને મારું પ્રોટીન ઇન્ટેક પૂરું થઈ જતું હતું. ઓકે, તુષારભાઈની આગામી કોમ્પિટિશન જેની માટે હાલ અત્યારે પ્રિપેરેશન કરી રહ્યા છો. હા, નેક્સ્ટ યર માટેની મારી મિસ્ટર ઇન્ડિયા માટેની પ્રેપ હું કરીશ.